જૂનાગઢના માળિયા હાટીનામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો। સવારના 8 વાગ્યા સુધીમાં માળિયા હાટીનામાં 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે। વરસાદ વરસતા માળિયા હાટીનાની સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક થઈ। વરસેલા વરસાદથી ભાખરવડ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે। ભાખરવડ ડેમમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। વરસાદી માહોલ રહેવા પામ્યો છે ત્યારે માળિયા હાટીનામાં જોરદાર વરસાદ વરસ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, જૂનાગઢ જિલ્લામાં કેવો વરસાદી માહોલ, કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જળાશયોની સ્થિતિ શું છે? પ્રતિક। બિલકુલ, જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો માળિયા હાટીનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। ગત રાતથી વહેલી સવાર સુધી લગભગ 35 mm સુધીનો વરસાદ નોંધાયો છે, જેને લઈને તે માળિયાનો ખૂબ જ મોટો ડેમ કહી શકાય। ભાખરવડ ડેમમાં નવા નીર આવ્યા છે। ખેડૂતોમાં ખુશી છે, પણ સાથે સાથે તંત્ર પણ કોઈ રિસ્ક લેવા ઈચ્છતું નથી, જેને લઈને તકેદારીના ભાગરૂપે જે ભાખરવડ ડેમ અંતર્ગતના નીચાણવાળા વિસ્તાર છે ત્યાં એલર્ટ જાહેર કરાયું છે। દુધાળા ગામ હોય કે આંબેચી ગામ હોય કે પછી ભંડુરી ગામ હોય કે માળિયાના અન્ય કેટલાક વિસ્તાર હોય, ત્યાં તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે લોકોને આ વિસ્તારમાં, ડેમ નજીકના વિસ્તારમાં અવર જવર પર મનાઈ ફરમાવાઈ છે। એક રીતે કહીએ કે માળિયામાં સારો વરસાદ નોંધાયો છે। ઘણા લાંબા સમય પછી વરસાદ વરસ્યો અને હાલ પણ માળિયા હાટીના પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જૂનાગઢ જિલ્લાની જો ઓવરઓલ વાત કરીએ તો મહદઅંશે મોટા ભાગના વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આભાર આપના તમામ માહિતી બદલ। તો જૂનાગઢના માળિયા હાટીનામાં વહેલી સવારથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે।